રાજ્યમાં 24 કલાકમાં 182 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો। અમરેલીના લીલિયામાં 3 ઇંચથી વધુ વરસાદ, સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો વડોદરા નવસારીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। પાવી જેતપુરમાં 3.5 ઇંચ વરસાદ, છોટાઉદેપુર કમાટ કડીમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। પ્રાંતિજ, બોડેલી, વાલિયામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો, તો ગણદેવી, માંડવી અને વાગરા તથા શિનોરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો રાજ્યમાં 24 કલાકની અંદર 182 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં સુરત શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ, વડોદરા નવસારીમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે અને હજી પણ વરસાદની આગાહી આજરોજ પણ કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કરવામાં આવી છે। હજી પણ 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। જતા જતા ચોમાસું હાલમાં જમાવટ બોલાવી રહ્યું છે અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સુરત છે, વડોદરા છે કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ ઉપરાંત ગણદેવી, માંડવી, વાગરા, શિનોરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ચોમાસાનો યુટર્ન થયો હોય અને એમાં પણ જ્યારે ચોમાસાએ વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ ગુજરાતમાં ફરી એક વખત ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ આ વરસાદ વરસતા હવે ઠંડકનો માહોલ ફરી એક વખત જોવા મળી રહ્યો છે।